વડોદરાના વાઘોડિયા જીઆઈડીસી વિસ્તારમાંથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે। અહીં ડાયનામિક ઇન્ક એન્ડ કોટિંગ નામની કલરની શાહી બનાવતી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી છે। આગને કારણે સોલવન્ટ થિનરના બેરલોમાં ધડાકા થતા આગ બેકાબૂ બની છે, જેને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડની 6 થી વધુ ટીમો 4 કલાકથી સતત પ્રયાસ કરી રહી છે। સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી ડાયનામિક ઇન્ક કંપનીમાં આજે બપોર બાદ ભીષણ આગની ઘટના બની છે। આ આગ કલર બનાવતા મટીરીયલ અને સોલવન્ટ થિનરના બેરલોમાં લાગી હતી। આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। સોલવન્ટ બેરલોમાં વારંવાર બ્લાસ્ટ થવાને કારણે આગ પર કાબુ મેળવવું મુશ્કેલ બન્યું હતું। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 6 ઉપરાંત ટીમો સ્થળ પર પહોંચી હતી અને સતત 4 કલાકથી વધુ સમયથી આગ બુઝાવવા પ્રયાસ કરી રહી છે। આ ભીષણ આગમાં કંપનીનો શેડ અને મટીરીયલ બળીને ખાક થઈ ગયું છે। જો કે રાહતની વાત એ છે કે જે સમયે આગ લાગી ત્યારે 2 જેટલા લોકો કામ કરી રહ્યા હતા, પરંતુ સમયસર બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ નથી।